નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ લોકસભા ચૂંટણી અંતર્ગત તૈયાર કરાયેલ સ્ટ્રોંગ રૂમ તેમજ કાઉન્ટિંગ રૂમનું ઓબ્ઝર્વર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું। દાહોદ લોકસભા ચૂંટણીમાં મતદાન બાદ દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં મતદાન માટે તૈયાર થયેલા ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવનાર છે અને મતગણતરી માટે મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જેના સંદર્ભે સ્ટ્રોંગ રૂમ તેમજ કાઉન્ટિંગ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેનું તમામ ઓબ્ઝર્વરોએ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। દાહોદ લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ 3 ઓબ્ઝર્વરોની નિયુક્તિ કરવામાં આવી છે। દાહોદ બેઠક માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ અકબર વાની, ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રેયસ કે એમ તેમજ પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિવેદિતા કુકરેટી કુમારની નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે આ ત્રણેય ઓબ્ઝર્વરો દ્વારા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર મતદાન વ્યવસ્થાની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેએ ઓબ્ઝર્વરોને સરકારી ઇજનેરી કોલેજ સંકુલમાં વિવિધ સ્થળોએ ઊભી થનારી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। પોલીસ ઓબ્ઝર્વર નિવેદિતા કુકરેટી કુમાર દ્વારા નિરીક્ષણ કરતા જઈ સ્ટ્રોંગ રૂમ તેમજ કાઉન્ટિંગ રૂમની વ્યવસ્થા વિશે જરૂરી સૂચના આપવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સકીના, નાયબ કાર્યપાલક ઇજનેર હિમાની શાહ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।